હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ સૌના ફેવરેટ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા. વરસાદ હોય કે ગરમા ગરમ નાસ્તો, મહેમાન આવ્યા હોય કે ફેમિલી બ્રંચ, ઢોકળા હંમેશા સૌના ફેવરેટ હોય છે. આને તમે સિંગ તેલ, લસણની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો ગરમા ગરમ ઢોકળાની એક ડીશ મળી જાય તો બધાનું મન ખુશ થઈ જાય છે. તો ચાલો આજે આપણે આ ઢોકળાની રેસીપી શરૂ કરીએ. આના માટે મેં એક વાસણમાં 3 કપ જીરાસર ચોખા લીધા છે અને 1.5 કપ ચણાની દાળ લીધી છે. બંનેને સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 પાણીથી ધોઈ લેવા. આવું સાફ પાણી આવે ત્યાં સુધી તેને ધોઈ લેવા. પછી તેને ઢાંકી અને 2 કલાક માટે પલળવા મૂકી દેવા. 2 કલાક થઈ જાય પછી દાળ અને ચોખા સરસ પલળી ગયા હશે. દાળ એકદમ સરસ આવી રીતે પલળી ગયેલી હશે. હવે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈએ. અને એને એકદમ પેસ્ટ નથી બનાવવાની, સહેજ અધકચરું ખીરું રાખવાનું છે. આવું દાણાદાર ટેક્સચર રહે એવું ખીરું રાખવાનું છે. જુઓ, અહીંયા મેં બધું ઢોકળાનું ખીરું તૈયાર કરી લીધું છે. હવે આને સારી રીતે મિક્સ કરી અને મેં અહીંયા 1 ટેબલ સ્પૂન મેથી દાણા નાખ્યા છે. મેથી દાણાથી ફર્મેન્ટેશન જલ્દી થાય છે. હવે હું એને 4 થી 5 કલાક સુધી મૂકી રાખીશ. અહીંયા મેં 1 કપ ચણાની દાળને પણ પલાળી દીધી છે. હવે આને હું અહીંયા 4 થી 5 કલાક માટે મૂકી દઈશ. તમે આને તડકે પણ મૂકી શકો છો. મેં અહીંયા ઓવનમાં મૂક્યું છે. ઓવન ચાલુ નથી કરવાનું, બસ એમ જ ઓવનમાં મૂકી દેવાનું છે. 5 થી 6 કલાક પછી આપણું ઢોકળાનું ખીરું સરસ તૈયાર થઈ ગયું હશે. ચાલો હવે એમાં આપણે બધા મસાલા કરી લઈએ. અહીંયા મેં પલાળેલી ચણાની દાળ નાખી છે. આનાથી ઢોકળા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. 1 ટેબલ સ્પૂન વાટેલું લસણ નાખ્યું છે. આમાં તમે આદું પણ નાખી શકો છો અને લીલા મરચાં પણ નાખી શકો છો. સમારેલી કોથમીર નાખી છે. 1 ટેબલ સ્પૂન લાલ મરચું નાખ્યું છે. ચપટી હિંગ નાખી છે અને 2 ટેબલ સ્પૂન સિંગ તેલ નાખ્યું છે. હવે એને સારી રીતે મિક્સ કરી લેવું. સરસ મિક્સ થઈ જાય પછી તેની અંદર મેં ખાવાના સોડા નાખ્યા છે. મેં અડધી ટીસ્પૂન ખાવાના સોડા નાખ્યા છે. હવે એને સારી રીતે મિક્સ કરી લેવું. હવે હું અહીંયા ઢોકળાની પ્લેટ તૈયાર કરી લઉં છું. એમાં મેં થોડું સિંગ તેલ નાખ્યું છે અને સારી રીતે હું ગ્રીસ કરી લઈશ. ઢોકળામાં સિંગ તેલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો બને તો સિંગ તેલ જ વાપરવું. અહીંયા મેં 2 ચમચા ખીરું નાખ્યું છે અને સારી રીતે તેને આવી રીતે ટેપ કરી લેવું. હવે અહીંયા થોડું મરચું પાવડર ભભરાવીશ. હવે અહીંયા મેં પાણી ઉકળવા મૂકી દીધું હતું. પાણી ઉકળી ગયું છે. ઢોકળા મૂકો ત્યારે પાણી ઉકળતું હોય ત્યારે મૂકો તો તે ફૂલીને સરસ તૈયાર થશે. હવે મેં એમાં ઢોકળાની પ્લેટ મૂકી દીધી છે. આને આપણે 10 મિનિટ થવા દઈશું. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરસ સ્પોન્જી સોફ્ટ ઢોકળા તૈયાર છે. આને તમે તમારા મનગમતા પીસમાં કાપી શકો છો. મેં અહીંયા ચોરસ પીસ કાપ્યા છે. તમને જો આ ઢોકળા ગમ્યા હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો. અને જો આ રેસીપી ગમી હોય તો આગળ કઈ રેસીપી તમારે જોવી છે તે કમેન્ટ કરજો. ચોક્કસથી હું એ રેસીપી મૂકીશ. ફરી મળીશું. આવજો.